હેલો મિત્રો, હું છું વીર ભટ્ટ અરવલ્લી કે પન્નેથી. જલ્દી મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને. વીર ભટ્ટ, હું છું જયેશ ભટ્ટનો સન, છોકરો, જેના તમે વિડીયોઝ જોવો છો અરવલ્લી કે પન્ને પર. આ મારો ફર્સ્ટ વિડીયો છે જે હું જાતે બનાવી રહ્યો છું. અમુક વિડીયો હું આવેલો છું મારા પપ્પા જોડે, પણ આ પહેલો વિડીયો છું કે જે હું બનાવી રહ્યો છું. વિડીયો ટાઇટલ કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે મંગળવારે જે થયું કાશ્મીરમાં પહલગામ અટેક, એના ઉપર છે. ફટાફટ હું એટલું કહીશ તમને, બહુ ટાઈમ તમારો લઈશ નહીં હું. પણ જો તમે આ વિડીયો જુઓ છો તો તમારે બે વસ્તુઓ કરવાની છે. આ વિડીયો જોઈને હું તને આગળ કહું છું શું કરવાનું છે. જરૂરથી કરજો એ વસ્તુ. જો તમે માનતા હો કે આજે થઈ ગયું, બહુ ખોટું થઈ ગયું. અને આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે હવે એક થવાનો ટાઈમ આવી ગયો છે. આટલું કહેવા બધા કહેતા હશે હવે એક થવાનો ટાઈમ આવી ગયો છે, આમ તેમ. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સેમ વસ્તુ હું કહી રહ્યો છું કે હવે એક થવાનો ટાઈમ આવી ગયો છે અને હવે જરૂરી છે. મંગળવારે જે થયું એના પછી તો બહુ જરૂરી છે એક થવાનું. આ બધું થયા પછી, ક્લિપ્સ જોયા પછી, જે અટેક થયો એની ક્લિપ્સ હું માનું છું ત્યાં સુધી બધાએ જ જોઈ હશે. તો પણ તમે નથી જોઈ તો એની લિંક તમને નીચે મળી જશે. પણ તમે જો ક્લિપ્સ જોઈ છે અને જે લોકો હિન્દુ છે અને જે લોકોનું લોહી ઉકળતું નથી, તો હું એમને એટલું કહીશ કે તમે ભળવા જ છો. આગળનો શબ્દ મારે બોલવો નથી, આવી ગયો તો અહીં સુધી પણ મેં બોલ્યો નહીં. તમે ભળવા જ છો, ભળવાગીરી છોડો, તમે હિન્દુ ધર્મ છોડો. આવી ભળવાઈઓ કરવી હોય તો તમારું કોઈ કામ નથી હિન્દુ ધર્મ. તમારું લોહી ઉકળતું ના હોય આટલું જોઈને. હું 21 વર્ષનો છું, મને તમારા તમે કદાચ મારાથી મોટા હો, તમારે મારાથી વધારે જ્ઞાન હશે તમારી જોડે, વધારે મેચ્યોર હશો તમે. પણ જો તમારું લોહી ઉકળતું નથી અત્યારે પણ, અને જો મારું ઉકળી રહ્યું છે, બહુ ખોટી વસ્તુ છે. જો તમારું લોહી ઉકળતું નથી આટલું જોઈને, તમે બધા જે નાગાઈને જે ભળવાઈ કરવામાં રહી ગયા કે અમે તો સ્વામિનારાયણમાં માનીએ છીએ, અમે તો ગાયત્રી પરિવારમાં માનીએ છીએ, અમે તો યોગેશ્વરમાં માનીએ છીએ, કે અમે XYZ જે બી હોય, જ્યાં સુધી અમારા ઉપર વાત નહીં આવે ત્યાં સુધી અમે કોઈ એક્શન લઈશું નહીં કે કોઈ પગલું ભરશું નહીં. જો આ માનવાવાળા લોકો હોય તો તમારાથી નીચ અને નાલાયક કોઈ નથી. નાલાયક કોઈ નથી જો આટલું જોયા પછી તમારું લોહી ઉકળતું ના હોય. કે જો તમે તમારા છોકરા કે તમે જે અત્યારે નાના છે એમને એટલું સમજાવતા હોય કે આપણા તો ભગવાન સ્વામિનારાયણ છે, કે આપણા ભગવાન તો ગાયત્રી માતા છે, આપણે તો આપણા પર આવે તો જ બોલવાનું. તમે બગાડી રહ્યા છો તમારા છોકરાને. મરદ બનાવજો, તમારા જેવો બાયલો ના બનાવતા. જો તમારા સન, તમારા છોકરો, તમારી છોકરી હોય તો તમારી છોકરીમાં એટલી હિંમત તો પૂરજો કે આવું કંઈક ખરાબ થાય તો આ રીતે હું જે વિડીયો બનાવી રહ્યો છું, ભલે તમે વિડીયો ના બનાવો પણ ક્યાંક બોલવાની તાકાત તો રાખજો જ. એ લોકોને ગભરાવતા ના કે નહીં બોલવાનું બેટા, આપણા પર કોઈક વિરોધ કરે, આપણું આમ કરે તેમ કરે. ચોક્કસથી જરાક તમારા છોકરાઓમાં હિંમત પૂરજો જરાક. જેમ તમે બાયલા નીકળ્યા એવા ના બનાવતા. બાકી જેવું કૂવામાં એવા વાળામાં આવે. જેમ મારો બાપુ નીડર છે એમ હું નીડર છું, મને કોઈ પડી નથી. રહી વાત પહલગામના અટેકની, આપણે મુદ્દાથી ભટકી ગયા. થોડો ગુસ્સો આવી ગયો હતો મને એ લોકો પર. 26 લોકો ડેડ, બહુ જ ખોટી વસ્તુ છે. એમાંથી મોસ્ટલી મેં હું અહીંયા લિસ્ટ ખોલીને બેઠો છું મારા કોમ્પ્યુટરમાં. નીચે તમને એની પણ લિંક આપી દઈશ જો તમારે લિસ્ટ જોવું હોય કે ક્યાંક આગળ ફોરવર્ડ કરવું હોય.
બહુ જ ખોટું થયું. અને મોસ્ટલી 26 લોકોમાંથી ઓલમોસ્ટ બધા હિન્દુ જ છે. 2-3 આપણા મુસલમાન ભાઈઓ છે જે ઓપન ફાયર કર્યું હતું એમને ત્યાં, એમાં મર્યા છે. જે લોકો નિહત્તા હતા, કે જેના લોકો જોડે હથિયાર નહોતું. તમે ક્યાંક સાંભળ્યું હશે કે જેના જોડે હથિયાર ના હોય એને મારીએ આપણે. એનાથી મોટી શું કહેવાય, આમ તમે મરદ કહેવાના લાયક નથી કે જો તમે સામેવાળાને નિહત્તો છે ત્યારે મારો છો. અને ટેરરિસ્ટ તો એમની જાત તો આપણને ખબર જ છે. જેમ આપણા અમુક નાગાઈ કરે છે હિન્દુઓ, એ ટેરરિસ્ટથી વધારે ખરાબ છે. ટેરરિસ્ટ તો આઈ થિંક સામે આવીને કહે છે કે ભાઈ ના અમે તો આ સંગઠન જોડે જોડાયેલા છીએ, આના જોડે જોડાયેલા છીએ. આપણા હિન્દુઓ, હું તો સ્વામિનારાયણમાં માનું છું, હું તો ગાયત્રીમાં માનું છું, હું તો હિન્દુ છું પણ હું આમ જ માનીશ. એટલે આ પાડા તારા જીવતરમાં ધૂળ પડી ભલા માણા. તું હિન્દુ છે. ટેરરિસ્ટે ગોળી મારી હતી ને ત્યારે એને એવું નહોતું પૂછ્યું કે ભાઈ સ્વામિનારાયણમાં મારે છે, હારું હેડ તને છોડ દઉં. કે ભાઈ તું ગાયત્રીમાં માને છે, હારું હેડ ભાઈ તને છોડ દઉં. એને ખાલી એટલું પૂછ્યું કે ભાઈ તું હિન્દુ છે, હા કીધું તો ગોળી મારી દીધી. બીજો કોઈ સવાલ કર્યો જ નથી. તમને કોઈ એમ નહીં પૂછે કે તું સ્વામિનારાયણમાં માને છે, તને ગોળી નહીં મારું. 26 લોકો મરી ગયા છે, એમાંથી મોસ્ટલી હિન્દુ છે. એની લિસ્ટ તમને નીચે લિંક તમારે જોઈતી હોય, લિસ્ટ જોવી હોય તો ઓલમોસ્ટ હિન્દુ જ છે. અને બહુ ખોટી વસ્તુ કે આપણે એક નેવી ઓફિસર હતા, તમે બધાએ જોયું હશે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કોઈ બી જગ્યાએ જોયું હશે કે જે નેવી ઓફિસર હતા એમનું આઈ થિંક એપ્રિલ 16, જે એપ્રિલ મહિનો ગયો 16 તારીખે જ એમનું લગ્ન થયું હતું. એ લોકો હનીમૂન પર હતા, એમની કપલ હતા. વિનય નરવાલ નામ છે એમનું, નેવી ઓફિસર. એમની ગોળી મારીને હત્યા કરી દીધી. બીજા એક એરફોર્સના ઓફિસર હતા, એ પણ એમના વાઈફ જોડે, એમના ફેમિલી જોડે હતા. એમની પણ ગોળી મારીને હત્યા કરી દીધી. બીજા લોકો મર્યા, એ લોકો બી બહુ જ દુઃખદ વસ્તુ છે. પણ આ જે 2 લોકો મર્યા છે, ઇન્ડિયન માટે એમને સર્વ કર્યું છે. એમની પોતાની જાત એમને આખી ઇન્ડિયાને આપી દીધી છે. અને એમનું મોત આ રીતે થવું બહુ જ દુઃખદ વસ્તુ છે. અને આ જોઈને પછી તમારું લોહી નહીં ઉકળતું, જાઓ પાકિસ્તાન. જેનું લોહી નહીં ઉકળતું નીકળો, તમારું કોઈ જ કામ નથી આ દેશમાં. સાપ હોય ને સાપ, એનો કોઈ દિવસ ભરોસો ના કરાય એમ કે બધા. હું એમ કહું છું, સાપ કરતાં વધારે હિન્દુનો કોઈ દિવસ ભરોસો ના કરાય. ભલે હું હિન્દુ રહ્યો, હું તો માનું છું મારી પોતાની જાતને. સ્વામિનારાયણને ભગવાનને હું તો અહીં રાખું છું, બીજા ભગવાનને અહીં રાખું છું. પણ જે લોકો હિન્દુ થઈને એવું માનતા હોય કે મારો ભગવાન ઊંચો અને બીજાનો ભગવાન નીચો, હિન્દુ ધર્મનો જ ભગવાન, બીજા કોઈ ભગવાનની વાત નહીં કરતો કે મારો સ્વામિનારાયણ જ ઊંચો કે મારા ગાયત્રી માતા જ ઊંચા, એવા જે માને છે હિન્દુઓ, એ સાપ કરતાં વધારે ડેન્જર છે આ દેશ માટે. કે જેને કઈ બીજી ગતાગમ પડતી નથી, એને ખાલી એટલી જ ખબર પડે છે કે બસ હું જેને માનું છું એ જ ઊંચા. એક થવાનો ટાઈમ આવે છે, એક. તમે મૂવી જોયું હોય કદાચ, લક્ષ્ય, શૌર્ય, આઈ થિંક કોકે ક્યાંક તો ક્લિપ જોઈ હશે બ્રિગેડર રુદ્ર પ્રતાપની, કે જે એમાં એમને કીધું છે કે મુસલમાન કોઈ દિવસ આપણા ભય નહીં થાય, કે ચલતા ફરતા ટાઈમ બોમ્બ હે. એમના નાના છોકરાઓના હાથમાં AK-47 હોય છે. જ્યારે તમે તમારા છોકરાઓને ઘેર બેહાડ દો છો ને એ બેટા બહાર નહીં જવાનું, બાવો લઈ જાય, આ બધું તમે છોકરાઓને જે બીવડાવો છો ને, એ જ ઉંમરમાં એમના છોકરાઓના હાથમાં બંદૂકો હોય છે. હું એમ નહીં કહેતો તમારા છોકરાઓને બંદૂકો આપી દો, પણ મરદ તો બનાવો. પણ તમારા કામનું નહીં. જે ભળવા છે ને, જે ભળવૈયો કરે છે, નાગાઈ કરે છે, જેમની જાત જ, જેમની એ જ નાગી છે ને, નાગી જાત,
એ લોકોનું કામનું જ નહીં, એમના છોકરાઓ એમના જેવા જ થવાના છે. એમના કુરાનમાં લખેલું છે કે જે અલ્લાહને નહીં માનતા એ કાફીર છે, કે એમની લેડીઝ, એમના બૈરા છોકરા, એમની બહેનો પર આપણો અધિકાર છે, એમની જાયદાદ પર આપણો અધિકાર છે, એમની કુરાનમાં લખેલું છે. તમારી કઈ હિન્દુ પુસ્તકમાં લખેલું છે? હિન્દુ પુસ્તકમાં કયા શાસ્ત્ર, કયા વેદમાં લખેલું છે આવું ઝેર આપણે કોઈ દિવસ આપણા છોકરાઓમાં પૂર્યું નથી, એ લોકો પૂરે છે. રોજ માઇકમાં એમની એ શું કહેવાય, જે એમનું કહેવાતું હોય નમાઝ, હા મને વળ યાદ નહીં આવતું, મને અત્યારે એટલો ગુસ્સો આવી ગયો છે કે મને વળ યાદ નહીં આવતા. એમની નમાઝ જે લોકો માઇકમાં બોલી રહ્યા છે રોજ, એમાં ચોખ્ખું એમ કહે છે કે અમારો અલ્લાહ જ મોટો છે, બીજા બધા નીચા છે. તો તમને લાગતું હોય આ વિડીયો બનાવીને કે અમે આ બધું કરીને હું કરી લઈશું આમ તેમ, અમે બોલીએ છીએ, અમારામાં તાકાત છે, અમારામાં હિંમત છે, તમારી ગાંડમાં દમ નથી, તમારી ગાંડ ફાટે છે બોલતા. હિન્દુ આમ જ રહી ગયા. એ લોકોને કંઈક બી થાય ને, એક મુસલમાનને તમે 1 લાખો માર દો અત્યારે એમના એરિયામાં જઈને, કેટલા લોકો ભેગા થઈ જશે, કેટલા લોકોનું ઝુંડ થઈ જશે. તમારી માં ને તમારા અહીં આ કોઈક ઘરના બહાર અહીં તમારે લાખો મારી જાય ને તો તમારા બાજુવાળો બહાર નહીં આવે. આ હિન્દુ આપણા બધા એવા નથી. જે હિન્દુઓ બહુ સારું કામ કરે છે, બજરંગ દળ છે, RSS છે, બહુ જ સારું કામ કરે છે એ લોકો. એ લોકોની વાત જ નહીં કરતો. પણ જે લોકો એવું માને છે કે આપણે તો શું બોલીએ, આપણે ના બોલો, આપણે તો વિરોધ કરે, કોઈક મારી જાય તો, કોઈક બોલી જાય તો તમારા તો જીવતરમાં ધૂળ પડી લે, તમારું તો જીવાય જ ના. આટલી નાની ઉંમરમાં હું તમારા કરતાં કંઈક બી મોટા લોકો જોતા હશે ને, જો તમે આવું વિચારતા હો ને કે આપણે ના બોલવાનું, આપણે તો શાંત જ રહેવાનું, આપણે તો આપણું બધું કામ નહીં, આ બધું સ્ટેટસને સ્ટોરી મૂકી દેશો હારી. કંઈક થાય એટલે સરકારની ભૂલો કાઢવા બેસી જશો. અરે ભાઈ મોદીએ આમ કર્યું, મોદી આ એટલે આવું થયું, આમ થયું, કોંગ્રેસ જ આવી જોઈતી હતી, ભાજપ જ આવી જોઈતી હતી. અલ્યા ડોફા, પેલા તું તારા છે ને અંદર છે ને આમ કંઈક આમ એ બનાય કે ભાઈ ક્યાંક બોલી શકું હું, કંઈક ખોટું થઈ રહ્યું છે તો આવો વિડીયો ના બનાવો. ભલે તમે લોહી તો ઉકાળો. આટલું થયા પછી તમારા ઘરનું કોઈક મરી ગયું હોત, તમે કૂદીને તમે રોતા હોત ને જસ્ટિસ, મને ન્યાય આપો એવી માગ કરતા હોત. આ લોકો જે 26 લોકો મરી ગયા અને બીજા જે 17 લોકો ઇન્જર છે, 26 ને તો 28 મરી ગયા, બીજા 2 પણ મરી ગયા છે. 28 લોકો મરી ગયા અને બીજા 17 લોકો ઇન્જર છે. એ લોકોનું જસ્ટિસ, એ લોકોને ન્યાય માટે કોણ બોલશે? અઠવાડિયું નહીં તમે તો ગોળ ખંચેર નાખશો, તમારે તો કોઈ ફરક નહીં પડે. થઈ ગયું. સરકાર કરશે, સરકાર બદલો લઈ લેશે. ના, આ જરા બી ચલાવી લેવી વાત નથી. બ્રિગેડિયર રુદ્ર પ્રતાપે જે મૂવીમાં કીધું હતું કે મેનન, એમની તો એક્ટિંગ જ ગજબ છે, તમને ફીલ થઈ જાય જો તમે કદાચ પિક્ચર જોયું હોય તો. એક્ટર જ ગજબ છે તો. પણ એ જે બોલ્યા હતા એ વખતે તો મેં પિક્ચર જોયું હતું, એ વખતે મને લાઈન સાંભળીને આમ જુસ્સો આવી ગયો હતો કે ભાઈ હા, મુસલમાન ભાઈઓ, મુસલમાન બહેનો, મુસલમાનના છોકરાઓ બધા ખરાબ છે. આ જે થયું મંગળવારે એના પછી એ વસ્તુ મને રિમાઇન્ડ થઈ ગઈ કે ભાઈ ના, જે મૂવીમાં બોલ્યા તે સાચું હતું. લશ્કરે તાયબાએ જવાબદારી લીધી છે પાકિસ્તાનથી, મેસેજ મૂકીને કે એમને જવાબદારી લીધી છે કે આ અટેકના જવાબદાર અમે છીએ. લશ્કરે તાયબા ખાસા લોકો ખાસા બધા નેશન્સ ઇન્ડિયા જોડે છે. બહુ જ સારી વસ્તુ છે. ટ્રમ્પ, પુતિન, ઓસ્ટ્રેલિયા, ઘણા બધા લોકો આપણને સપોર્ટ કરી રહ્યા છે અત્યારે. બહારના લોકો કરી રહ્યા છે, પણ તમે જેને કોઈ ફરક જ નહીં પડતો,
કે જે પોતાની લાઈફમાં મસ્ત છે, ખાઈ પીને થઈ ગયું. તમે તમારી રેગ્યુલર લાઈફ જીવો છો, નો ડાઉટ જીવો, પણ લોહી થોડુંક તો આમ થવું જોઈએ યાર. સ્વાભિમાન પોતાના દેશ પ્રત્યે. ખાલી આર્મીવાળાએ જવાબદારી લઈ લીધી તમારી, એમની જવાબદારી છે કે લડવું તમારા માટે. તમારે તો અહીં બાજુ દિવાળી બોમ્બ ફૂટે ને તમારી તો ગોડ ફાટી જાય. તમે હું યાર, તમે થોડાક બોલો. આ વિડીયો બનાવું છું હું ખુલ્લે આમ બનાવું છું. મને કોઈ બીક નહીં. મને મારા ઘેરથી એવું નહીં કીધું કે ભાઈ ના બનાવે વિડીયો. મારા ફાધર મને સપોર્ટ કરી રહ્યા છે કે તું બનાવી વિડીયો. વિરોધ કોણ કરશે તમારો? કેમ બીવો તમે વિરોધથી? કોણ બોલી જતા? શું કરી લેશે તમને? અહીં ગોળી માર દેશે? મરી જ જાઓ. તમારે મરવા તમે લાયક જ છો મરવા માટે. જેને બોલતા ફાટે છે ને, જેને એવું હોય ને કે ભાઈ ના બોલાય, વિરોધ થાય, કોઈક કંઈક કરી દે, તમારે તો મરી જ જવું જોઈએ. તમારે તો જીવવાનો અધિકાર જ નહીં. તમે જીવન તો હિન્દુ તો ના જ થતા હોય. નીકળો તમે. ફાળે આવો, તમારી કોઈ જ જરૂર નહીં. લશ્કરે તાયબા, હું આ બધું ખોલીને બેઠો છું કોમ્પ્યુટર પર, એટલે તમને કહી રહ્યો છું. અને ખાસા લોકો આપણા શું કહેવાય બ્રિગેડર મયંક શુક્લા કરીને છે, એમને બી સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ જે થયું એના પર આખો વિડીયો છે. કાંઈ નોર્મલી લખશો ને પહલગામ અટેક વિશે યુટ્યુબ પર ખાસું બધું આવશે, જાણવા જેવું આવશે. કે જે તમને ખાલી વિડીયોઝ જોયા તમને એટલી જ ખબર છે કે અટેક થયો. તો તમે સર્ચ કરશો ને તો તમને ખાસું બધું જાણવા મળશે કે ભાઈ ખાસા બધા આગળ પાછળના એ છે પહેલું. હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે, મેં ક્લિપ જોઈ ક્યાંક કે આજે અટેક થયો ને એના પહેલાં પાકિસ્તાનમાં કોઈક સિટી છે એમની, ત્યાં એમને ઇન જનરલ માઇક પર એવું કીધું હતું કે અમે કાશ્મીર પાછું લઈને રહીશું, જે બી કિંમત ચૂકવવી પડે, લાઈક કંઈ બી કરવું પડે, કાશ્મીર પાછું લઈને રહીશું. એમનું સો કોલ્ડ કાશ્મીર ઓક્યુપાઈડ બાય પાકિસ્તાન. એના પછી મંગળવારે આ થઈ રહ્યું. આ બધી મને પણ ખબર નથી, હું ન્યૂઝ નહીં જોતો, ચોખ્ખું કહું છું. પણ આ જે થયું, હું તમને જરૂરથી એટલું કહીશ કે ભાઈ આના માટે પહેલી વસ્તુ મેં તમને કીધી હતી વિડીયોના સ્ટાર્ટિંગમાં, જે 2 વસ્તુ તમારે કરવાની છે. એક તો આ વાતને તમે છોડતા નહીં હવે, જ્યાં સુધી આપણે બદલું ના લઈએ ત્યાં સુધી બધું જ જાણવાના વિશે. જે ન્યૂઝ ના જોતા હોય, જેને કોઈ ફરક નહીં પડતું દુનિયા જગતમાં શું થઈ રહ્યું છે, હું બી નહીં જોતો, મને કોઈ ફરક નહીં પડતો, પણ આ મારા દેશ પર થયું છે, આ મારા હિન્દુ ભાઈઓ મર્યા છે, તો હું 2 દિવસથી સતત ન્યૂઝ જોઉં છું આના વિશે. જે બી મને જાણકારી મળે એ હું લઉં છું. બીજી વસ્તુ તમારે જે કરવાની છે કે ટેરરિસ્ટના 3 સ્કેચ બહાર આવ્યા છે, લોકલ છે કે જેને બી જોયા હોય એને 3 સ્કેચ બહાર આવ્યા છે. એ 3 સ્કેચની લિંક હું તમને નીચે વિડીયોમાં આપી દઈશ. તમારે એ લિંક સ્ટેટસ, સ્ટોરી કે તમે જે બી સોશિયલ મીડિયા, વોટ્સઅપ, ફેસબુક જે બી વાપરતા હોય તમારે ફોરવર્ડ કરવાનું છે, જેટલું બને એટલું. કેમ કે સરકારે આઈ થિંક 20 લાખ જેવો ઇનામ રાખ્યો છે કે જે બી કોઈ બી ટીપ નાની બી આપશે ને કે ભાઈ આ નહીં જોયો તમે, કે આના વિશે કંઈ બી ખબર હોય તમને, તો સ્કેચ બહાર આવ્યા છે, એ સ્કેચ જરૂરથી તમે ફોરવર્ડ કરવાના જ છે. તમે ભલે તમે બાયલા હિન્દુ જે બોલી નહીં શકતા એવા બી હોય ને, તમને તમારે જરાક બી તમારું સ્વાભિમાન હોય ને, તો તમે આટલું તો કરજો જ. તમારા બાળકોને બતાવજો કે ભાઈ આ જો 3 સ્કેચ બહાર આવ્યા છે. તમારું બાળક કદાચ મોબાઈલ વાપરતો થયો હોય તેને કહેજો કે ભાઈ તારા મુખ એમના આપણા પ્રત્યે કેટલું ઝેર છે તમે વિચારો. તમે જોયું જ હશે કે મૂવી થિયેટરમાં આપણું રાષ્ટ્રગાન વાગે ત્યારે એ લોકો ઊભા નહીં થતા, ક્રિકેટ સ્ટેડિયમમાં આપણું રાષ્ટ્રગાન વાગે અમુક લોકો ઊભા નહીં થતા. અરે કાલની જ હૈદરાબાદ ને મુંબઈની મેચ, આજે થયો ઇન્સિડેન્ટ
એના માટે આખું સ્ટેડિયમ ઊભું થયું હતું કે જે લોકો સ્વર્ગવાસ પામ્યા છે એ લોકો માટે શ્રદ્ધાંજલિ માટે આખું સ્ટેડિયમ ઊભું થયું હતું. એમાં અમુક માદર ફાટો નહોતા ઊભા થયા. હવે વિચાર કરો તમે, આ લોકોને મારે શું કહેવું? આ લોકોની ગાંઠ ફાડી નાખાય કે ના ફાડી નાખાય ત્યાં ત્યાં? વિચાર કરો લે તમે. તમારે બહારના નેશન્સ તમને સપોર્ટ કરે છે આટલો કે ભાઈ જોડે છીએ અમે. બધા તૈયાર છે, ખાલી ઇન્ડિયાનો એક સારો પડશે ને કે પાકિસ્તાનને 30 મિનિટમાં સાફ કરી નાખશે. આખું કેટલા નેશન્સ છે આપણા જોડે. જરૂરથી તમે પેલા 3 સ્કેચ તો તમારી સ્ટોરીમાં લગાવજો જ અને આગળ ફોરવર્ડ કરજો. જેને ભલે તમે કંઈ ના કરી શકો તો આટલું તો કરી જ શકો છો. આટલી બી હેલ્પ તમારી તમે આગળ ફોરવર્ડ કરશો ને તો હેલ્પ જ કહેવાશે. તમને એવું હોય ને કે હું ઘર બેહીને હું કરી લઈ, છોડો નહીં, જરા બી ના છોડો, જરાય બી ના છોડો. આ વાત છોડવા જેવી નથી. તમને ઘેર બેહીને એવું ફીલ નહીં થતું હોય કે શું થઈ ગયું. તમે વિચાર કરો, તમે ક્યાંક ફરવા ગયા છો તમારી ફેમિલીને લઈને, તમને ખાલી કોઈ એને પૂછે છે કે ભાઈ તાર નામ, કે ભાઈ નામ બી નહીં, તમને એટલું કોઈ પૂછે કે ભાઈ તમે કયો ધર્મને માનો છો, નોર્મલી તમને એવું જ લાગશે કે ભાઈ નોર્મલી પૂછે છે. પછી તમે ગર્વથી એમ કહો હું તો હિન્દુ, સનાતન હિન્દુ, ફાટ દઈને ગોળી માર દે, તો કેવું ફીલ થાય? નહીં તો તમે ત્યાં જ ઊભા રહો અને તમારા બાપાને કોઈક તમારા સામે ગોળી માર દે, કે તમારા હસબન્ડ, કે તમારા ભાઈ, કે XYZ કોઈ બી રિલેટિવ, કોઈ બી ક્લોઝ પર્સનને ગોળી માર દે તમારા સામે, તો તમારા પગ નીચેથી જમીન જતી રહે. જે કહે છે ને લોકો ડિપ્રેશન, માણસ એ સ્ટેજ ઉપર જતો રહે એક જ ઝાટકે, અને થાય જ. પણ તમને ક્યાં ફરક પડે છે? આ વિડીયો એના માટે છે, હું એ લોકોને જરા બી ટાર્ગેટ નહીં કરતો આ વિડીયોમાં, કે જે લોકો રિયલમાં ફીલ કરી રહ્યા છે, કે જે લોકો ના ભાઈ બહુ ખોટું થયું, એ લોકોને હું કંઈ નહીં કહેતો. પણ આ વિડીયો એના માટે છે જે બાયલાઓ, જે માદર ફાટો, જે છે કે જે વિચારે થઈ ગયું સરકાર તો કરશે એનું, આપણું રેગ્યુલર લાઈફ, તમને જીવવાનો અધિકાર જ નથી. આપા તો ના બોલાય, આપણો તો વિરોધ થાય, એ લોકોને જીવવાનો અધિકાર જ નથી. તમને એવું લાગે છે કે તમારી જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે તો બોલો. તમારા છોકરાઓની ખોળક બોલો. ના 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 આપણે નહીં લડવાનું, ના આપણે તો શાંતિ પ્રિય. તમારા ઘેર આવીને તમારા બૈરાઓને લઈ જશે એક દાડો. મેં તમારા બૈરાઓને રેપ કરશે. રહેજો શાંત ત્યાં સુધી. તમારી ગોડમાં તાકાત નહીં તમે કંઈ કરી શકો. ગજવાએ હિન્દ કરવા નીકળ્યા છે લોકો. ગજવાએ હિન્દ ખબર પડે છે? ગજવાએ હિન્દ એટલે અને અમુક તો મારા ફાધરની અત્યારે જે રિસેન્ટ વિડીયો બનાવ્યા છે એમને, સ્વામિનારાયણ ભગવાનના સંતો કે સ્વામી કંઈ બી બોલ્યા છે એના માટે મારા પપ્પા 5 વિડીયો બનાવ્યા છે. ને એમાં એક બેન છે, નામ એમનું કંઈક, એનું નામ કંઈક સારું છે, સોનાલીબેન વાસુ, આઈ થિંક એટલું એવું કંઈક નામ છે. એ તો અંદર ડેમોક્રેસીની વાત કરે છે કે ભાઈ ડેમોક્રેસી છે એટલે તો જે ફાવે બોલો, જે ફાવે કરો. તો મારે એટલું કહેવું બેન, તમે જો બહુ ભણી ગયા હોય ને તો તમને એટલી ખબર પડવી જોઈએ, ડેમોક્રેસીમાં ક્યાંય બી એવું લખ્યું નહીં કે તમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડો. ડેમોક્રેસી હતી ને, ડેમોક્રેસી એટલે જ પેલા કાશ્મીરમાં આપણા આર્મીના જવાનો પર પથ્થર ફેંકતા હતા. એમને એવું હતું ડેમોક્રેસી છે, કોઈ કંઈ નહીં બોલે. એમનું તો આર્ટિકલ ત્યાં અલગ હતું, એમના કાશ્મીરના નિયમો અલગ હતા. પણ તમારામાં એમનામાં કોઈ ફરક નહીં રહ્યો. એ આર્ટિકલ હટી ગયું એટલે અત્યારે શાંતિ છે, પણ તમારામાં ને એમનામાં કોઈ ફરક નહીં રહ્યો.
એ લોકોનું આર્ટિકલ, એ લોકોના નિયમ હતા. એ લોકો માટે એ નિયમ હતો કે ભાઈ અમે જે કરશું એ અમારા નિયમ, ઇન્ડિયા અને કાશ્મીરના નિયમ થોડાકમાં ફેર હતો. તમારા તો મેં તો જે બોલવું હોય, પહેલાં તો ડેમોક્રેસીનું જ્ઞાન આલ્યા વગર કેવી રીતે ડેમોક્રેસી મળી છે ને કેટલાનું બલિદાન ગયું છે ને એના પાછળ એ જાણો. પહેલાં ડેમોક્રેસી છે અમારે તો જે બોલવું એ કરશું ને આમ. તમને તમારા ઘેર આવીને કાલે એમ કે કોક તમારા બાપાને કે તમને એમ કે તું તો વેશ્યા છે, ડેમોક્રેસી છે, બોલી દીધું. મારા બાપાને કંઈ બી બોલતા પહેલાં એટલું વિચારો કે મારો બાપો જે ટૉપિક પર બોલી રહ્યો છે ને એ ટૉપિક ખોટો નથી. તમને તમારા સંતોન, તમારા સ્વામીઓ વાલા હોય અને તમે જો એમના માટે થઈને મારા બાપાને ગાળો લખો છો, આ તો મારો હગ્ગો બાપો છે લે, ગાંઠ ફાડી નાખીશ હું. તમે હજુ ઓળખતા નહીં. તમે જો લખતા હો ને કોમેન્ટમાં તું જ્યાં બી રહેશે ત્યાં આવીને તને આ જોઈ લેશું તેમ જોઈ, જો ભાઈ જે બી કોમેન્ટ લખે છે, જે આ વિડીયો આખો જોયો અત્યારે કંઈક 25 મિનિટ જેવું, નંબર આપેલો જ છે ચેનલ પર, થતું હોય ને કરી લેવું. બાકી વિડીયો તો બનાવવામાં આવશે. અને તમે બાયલા જ છો લ્યા. તમે સ્વામિનારાયણ કંઈ કૂદી પડો છો. આ બધી વાતમાં કૂદો, બોલો, વિડીયો બનાવો. તમારા વિડીયો બનાવે તમે ગોડમાં તાકાત નહીં લ્યા. મારા તો વિરોધ થઈ જાય. થોડો સ્વામિનારાયણ વાળા તો કૂદાકૂદ કરી રાખશે જરૂરથી. 3 સ્કેચ તો હું કહું છું તમને, પ્લીઝ મારી રિક્વેસ્ટ, હું તમારાથી નાનો હોઉં તો તમને હાથ જોડું છું, પગે પડું છું, તમે સ્કેચ આગળ વધારો ને આ વાતને જેટલું બી થાય એટલું આગળ વધારો લોકોને. અને જો હું તમારા કરતાં મોટો હોઉં, કોઈક મારા કરતાં નાનો વિડીયો જોઈ રહ્યા હોય તો એઝ અ મોટો ભાઈ કે એઝ અ ફ્રેન્ડ તમને મારી રિક્વેસ્ટ છે કે આટલું તો કરજો જ. જે લેડીઝ જોઈ રહ્યા હોય એમ છોકરા તરીકે હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આટલું કરવું. એટલીસ્ટ તમે તમારા છોકરાને આ વાત, આજે ઇન્સિડન્ટ થઈ ગયો એટલામાં રસ લેવાનું થોડુંક કહેજો કે ભાઈ, અને જરૂરથી એટલું શીખવાડજો હવે કે આપણા ભાઈ નથી, મુસલમાનો આપણા ભાઈ નથી. હું નહીં માનતો. આ થયા પછી મારા એ ફ્રેન્ડ છે મુસલમાન, સારા બી છે અમુક મુસલમાન, હું ના નહીં પાડતો. ખાસા અમુક અલગ અલગ ક્ષેત્રોમાં બહુ આગળ છે મુસલમાન. આપણા દેશનું નામ બહુ રોશન કર્યું છે એમને. જે લોકો સારા છે ને, જે લોકો હિન્દુસ્તાન, ઇન્ડિયા પોતાની કન્ટ્રી માને છે, ગર્વ લે છે ને, એ લોકોને કોઈ દિક્કત નહીં. એ લોકો માટે વિડીયો જ નહીં. આ કદાચ કોઈ જોઈ રહ્યું હોય મુસલમાન ભાઈ મારો, જો તમે માનો છો ને ભાઈ મારા ઇન્ડિયા મારી કન્ટ્રી છે, કાલ ઉઠીને કદાચ ઇન્ડિયા માટે બોલવાનું થાય તો હું બોલી શકું છું. તમારા માટે ભાઈ, તમારા ફૂલ સપોર્ટ તમને. પણ જે હિન્દુઓ અને જે મુસલમાનો બાયલા છે ને, મુસલમાનો જો પાકિસ્તાનનો પ્રેમ કરતા હોય ને, અમન છૂટ નહીં. જો અમન કોઈ છૂટ નહીં એવી. નહીં તો કાલે હમણાં કદાચ 10 મિનિટમાં મને કોઈ એમ કહી દે ને કે ભાઈ જે છૂટ છે, જે કરવું એ કરો, અને તમને છૂટ, તમારે જે કરવું એ કરો, તમને 10 મિનિટમાં સાફ કરી નાખીએ અમે. પણ ક્યાં દિક્કત છે ખબર તમને? અમારા હિન્દુ ભાઈઓ એક નથી થતા, ગોડ ફાટે છે એમની. બહુ ટાઈમ લઈ લીધો મેં તમારો, પણ જરૂરથી રિક્વેસ્ટ કરી મેં એટલું તો કરજો તમે. એક વસ્તુ કે આ વાતના જ્યાં સુધી તમે ડીપ જઈ શકો, જેટલું જાણી શકો એટલું જાણજો જ. તમારા છોકરાઓને કહેજો, તમારા ઘેર જે બી હોય, રેગ્યુલર લાઈફ છે બધાની, બધા બિઝી છે, કોઈ નવરું નહીં. હું કોલેજમાં છું, હું બી બિઝી રહું છું આખો દિવસ, અલગ આમ તેમ. પણ જ્યારે બી તમને રાતે બી ટાઈમ મળે ને તો થોડુંક કંઈક તો જોજો આના વિશે. અને બીજી વસ્તુ મેં કીધી, સ્કેચ તો જરૂરથી, કેમ કે આટલી જ વસ્તુ બહાર આવી છે. સ્કેચ 3 સ્કેચ કે ભાઈ આ અમુક લોકોમાંથી 3 જણા હતા. બહુ મોટી વસ્તુ છે એ લોકોની. એ તો જુઓ તમે મેન્ટાલિટી કે જે અટેક કરવા આવ્યા હતા ને, જે ટેરરિસ્ટ, એમને કેમેરા લાઈક બોડી કેમ્સ આવે ને,
એ પહેરીને આવ્યા હતા એ લોકો, કે આ જે અટેક થયો ને એ આખો એમને રેકોર્ડ કર્યો છે. ખાસી બધી વસ્તુઓ છે, ખાસા બધા લોકો છે આજુબાજુના જે ત્યાં હતા પહલગામના, જે લોકોએ જોયું છે નજરે, એ લોકોનું સ્ટેટમેન્ટ અલગ છે, જે લોકો બીજા બધાના સ્ટેટમેન્ટ અલગ છે. જેને જે જોયું એ બોલે છે, જેને જે સાંભળ્યું એ બોલે છે. તમે કંઈ ના કરો ને, તમારે કંઈ ના કરવું હોય, કંઈ ના, ખાલી સ્કેચ આગળ મોકલી દેજો, એટલી વિનંતી કરું છું અને આ વિડીયોને અંત આપું છું. જય હિન્દ, જય ભારત. હવે આ વિડીયો બનાવતો રહીશ હું આવા, કેમ કે હવે બનાવવાનો ટાઈમ આવી ગયો છે, હવે બોલવાનો ટાઈમ આવી ગયો છે. ચોક્કસપણે બીજો વિડીયો બનાવીશું આપણે આના પર, કે ઇન્ડિયાની ગવર્મેન્ટ, મને 100% વિશ્વાસ છે ઇન્ડિયાની ગવર્મેન્ટ પર, કેટલો બ્રુટલ જવાબ આપશે ને પાકિસ્તાનને, આખી દુનિયાને ખબર પડી જશે કે ભાઈ ઇન્ડિયાને આંગળી ના કરાય. ઇન્ડિયા શાંતિપ્રિય દેશ છે ક્યાં સુધી, કે જ્યાં સુધી તમે અહીં આંગળી ના કરો, બાકી એ આંગળીને આખો હાથ અંદર નાખતા આવડે છે. જય હિન્દ, જય ભારત. મળીએ બીજા વિડીયોમાં. જોતા રહેજો અને ચોક્કસપણે નીચે લિંક ચેક કરતા રહેજો, કે એ લિસ્ટ જે સ્વર્ગવાસ પામ્યા છે, જે ઇન્જર્ડ છે એ લોકોની લિસ્ટ અને સ્કેચની, સ્પેશિયલ સ્કેચની લિંક જરૂરથી, હું સ્કેચ કદાચ આ વિડીયોમાં ક્યાંક બતાવી દઈશ, સ્કેચ અને એની લિંક જરૂરથી આગળ મોકલજો. જય હિન્દ, જય ભારત.